ભારતમાં એક એવું મંદિર છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે મંદિર કોઈ વ્યક્તિએ નહીં પરંતુ ભૂતોએ એક રાતમાં બનાવ્યું હતું। આવો જાણીએ આ મંદિર વિશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ BR ફેક્ટ ગુજરાતીમાં। સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરી દયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દયો। કાકંઠ મંદિર। હા, અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કાકંઠ મંદિર। આ મંદિર ભારતના અન્ય કોઈ રાજ્યમાં નથી પરંતુ દેશના મધ્ય ભાગમાં એટલે કે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના સિહોનિયા શહેરમાં આવેલું છે। જમીનથી લગભગ 115 ફૂટની ઊંચાઈ પર આવેલું આ મંદિર આસપાસના લોકો માટે કોઈ ચમત્કારથી ઓછું નથી। પવિત્ર મંદિર હોવાની સાથે તે એક રહસ્યમય મંદિર તરીકે પણ પ્રખ્યાત છે। કાકંઠ મંદિરનો ઇતિહાસ। આ રહસ્યમયનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। ઘણા લોકો માને છે કે કાકમથ મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તે સમયે તે કચવાહા વંશના રાજા કીર્તિએ તેમની પત્ની માટે આ મંદિર બનાવ્યું હતું। ઘણા લોકો માને છે કે રાજા કીર્તિની પત્ની કકનાવતી ભગવાન શિવના મહાન ભક્ત હતા અને તેમના મહેલ આસપાસ એક પણ શિવ મંદિર ન હતું, તેથી તેઓએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે સવાર પડતાની સાથે જ ભૂતોએ મંદિરનું અમુક બાંધકામ છોડી દીધું હતું જે પાછળથી રાણીએ કરાવ્યું હતું। એટલા માટે મંદિરનો અમુક ભાગ પાછળથી ચૂનો અને મોર્ટાર વગર દેખાય છે। કાકંઠ મંદિર કેવી રીતે પહોંચવું તમને જણાવી દઈએ કે આ અદ્ભુત મંદિર સુધી પહોંચવું ખૂબ જ સરળ છે। આ માટે તમે મધ્ય પ્રદેશના કોઈ પણ શહેરમાંથી સરળતાથી પહોંચી શકો છો। તમને જણાવી દઈએ કે આ મંદિર ઝાંસીથી લગભગ 154 કિલોમીટરના અંતરે છે। ગ્વાલિયરથી આ મંદિરનું અંતર લગભગ 40 કિમી છે। તમે આ બંને શહેરોમાંથી સરળતાથી અહીં પહોંચી શકો છો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી બધાને।